જાય ને દરવાજામાં ઊભો છું. કાકા આઈ જા મારા ઓળખ્યા બોલું છું જુઠ્ઠું. ટાઈમ નહીં એવું કરીશ એમ નહીં ઉપરથી માલ હાલવા વાળો લેટ આવે કે લેવા વાળો લેટ આવે ઈવન ખબર નહીં કોઈ ઘરાકોની રાડ પડી રહી છે કોઈ ઘરાકોની બૂમ પડી રહી છે હજી વયા નેડીએ માલ હાલી તો પાછા કેનાલના ગઢે જવાનું છે સરકારી દવાખાના પાછળ જવાનું છે એ પેલા ગઢા હાલવા જવાનું છે ને કેનાલના એ તો વારી રોજનું ગરાક છે. ચોમા કાકા બધા રોજના જ છે કોઈને ના પડે. હલો અલે યાર આવું ના કરવાનું હોય યાર સંબંધ બની ગયો એટલે છેતરવાના આ ઇન્સાનના ઉભા રહે છે અડધો કલાક થયો હોય કણ તાને પછી કે યાર ટાઈમસર માલ નહીં પકડતા ટાઈમસર માલ નહીં પકડતા તમે ઈ કણીઓ શું કરો છો આ જલ્દી આ ફટાફટ આવી તો મારા જે આગળ માલ હાલવા જવાનું છે ને હું નીકળી જાઉં છું તમારે મોડું થયું હોય તો નાવા તો હું પેલા કેનાલ વાળા નાલતો આવું. હા તો 5 મિનિટમાં આવી જાઓ. હા હા જે બગલા પડ્યા છે બધું જ છે. ચાર પોપટ બધું જ છે એ જે કીધું તું ને લિસ્ટ પ્રમાણે બધું લાવી દીધું છે. આવું છે ચોમા કાકા 5 મિનિટ નું કીધું આવું છે થોડી વાર વાટ જુઓ રોકાયો નહીં યાર. વાત સાચી છે પાછા 2 કિલોમીટર જઈને વળી પાછા વળી આવવું પડે ને એના કરતા ઓમ ગોળ રાઉન્ડ મારતા માણસ હંતાઈને આવે છે કે હું ખોનગી ઘેરથી નીકળી જાઉં છું. ચોમા કાકા લોચા પર એમ કે છે કે હું નહીં ઉભો રહું. એવું હોય ને તો કે ખેમાન નંબર ઉપર ગૂગલ પે કરી દો તમે કહેશો ને એ જગ્યાએ માલ મેલી દઉં છું હું. હા તે તમારા આવતા જતા લઈ લેજો કરી દો ફોન કે ખેમાન નંબર તો છે ને એના ઉપર ગૂગલ પે કરી દો છેલ્લી વાર. હા બબરો કેમાનો નંબર તો તારો પાસે છે ને હા એમાં પૈસા નાખી દો ચોકન મેલ લે ચોકન મેલું હા કેનાલના ગઢોળે એક બોયડી ના થર્મો હા કશું વાંધો નહીં મેલી દો બસ ત્યારે તારી કન ઉભા રહે નહીં ઓમ ઓટો મારી આવે એટલી કન હું મેલી દેવું અને પછી તારે લઈને નાખી દો અને હા તમે કીધા ને એ પૈસા ખેમાન ખાતામાં નાખી દો બરોબર હાલ જ કરો હા આ નીકળ્યો જો હા હા મેલો તાર કરી દો ખેમાન ખાતામાં બસ અમે તો ટેન્શન જતું રહ્યું તમારે 2-5 મિનિટ વધારે ઉભા રહો તો શું વાંધો છો કાકા ત્રણ પોપટ હાલવાના છે ત્રણ બગલા હાલવાના છે વધારે તો નહીં કેતો પણ 2,000-2,500-3,000 નો માલ હાલવાનો છે એટલે આવું ગ્રાહક જતું ના કરાય પેલા 5-10 મિનિટ વાટ જોઈ પડે પેલા એક ગ્રાહક એમ નહીં તું ખબર એક ગ્રાહક બોલે એક 500 નો માલ હાલવા માટે 5 કિલોમીટર શેટા જવું એના કરતા ત્યાં નહીં એમાં હું કોમમાં એટલો થાકી જતો ને પણ જેના પૈસા બમણ્યા ને કેટલું કોમ દોરામ દોર કરું તોય થાકતો નહીં બોલ. શોમા કાકા મેં તમને કીધું નહીં કે ખાલી 6 મહિના ધંધો હાચવો પછી તો આપણે 2 જણા રાધા છીએ રાધા ચિંતા નહીં કાની ગોમમાં કાળા કાચ કાળી ગાડીઓમાં ફરીએ રાધા છીએ ને અમે રાધા થઈને રહીએ એ જ કરવાનું છે. શોમા કાકા ચાલશે ધંધો ચાલશે વટકે સાથ ચાલશે ચાલ જ છે પછી કાળી આવ્યો ને જીવની અન કહી દેજો બલ બહલાના અમે પાવર લ્યા માપિયા બલ બહલાના અમે પાવર લ્યા માપિયા રોણા રંગીલા અમે મેહોળાના માફિયા ભાઈ ખાલી 100 મહિના કે હા ખાઈ દો તમે ખાલી બધા ગાડી લઈને કરજો ને ગોમતી એ મારો વાઘ આવ્યો મિત્રેલો જો કાકા શાંતિ રાખો પડે શાંતિ રાખશો ને તાણે મજા આવશે. તાનો ઝઘડો કર્યો ના શાંતિથી ધંધો કરું ને हाल दबाई करूँ सुन शोमा काका शेर 2 कदम पीछे लेता है तो छलांग लगाने के लिए समझा अपने छत्रे જાય છે ये मनु भाई छत्रे જાય છે આ સરપંચ ને જીવણિયા ભોણા જે લાફા મેલ્યા છે ને એ તો નહીં બોલાય. શોમા કાકા નહીં છોડું મન દોણે નહીં છોડું ગાભો કાઢી નાખ્યો અમુ ખરી મજા જ આવી છે ને આટલી ગળા ગોઠતા નતા અને અરે ખરા ગોમો ગરમી કરતા હતા ગરીકમાં એક્ટિવા લઈને દોડ્યું અને પાછા પેલા હોનાના દોરા પહેરીને આયા હતા ઈવન શું ખબર છે કા મોણા સ્કૂલ છે ઓળખી એક જ નહીં મને અમુ ગોમો રાડ તમારી નીકળી જાય અમુ તમે ગોમો ફરીએ ને એક આ હોનાના દોરા પહેરીને ફરતા હતા ને પણ અમુ તો બગસરું નહીં લાવો બગસરું એવા કરીને મેળવાના છે
જલ્દી ઘેર જવું પડશે લુગડો બદલીને પાછું પંચાયતમાં જવું પડશે બાબુજી સરપંચની પાછા વાટ જોઈ રહ્યા છે આમ તો ખેમોને ગોઠી એવા નહીં પાછા અને આખા ગમો એક્ટિવા લઈને ફરતા હતા ને પણ અમે જેલના હરિયા ગણશો જેલના હરિયા ખેમા સોમોન 2 જણા અમે તમારો ગાભો નીકળી જાય જ્યારે પોલીસ દંડા મેળશે ને તને ખબર પડશે અમે ઘેર જઈને લુગડો બદલીને આવીને ગોમ વચ્ચે જ બેહી રહું છે જેવી પોલીસ આવે ને એવા જો ગમે તે હોય ને તો બતાવી દેવા છે બેવાન કાંઈ રે 2 જણા અમે મજા જ આવશે ને જોવાની નીકળી જાવ ગાભો આવ્યો એમાં ઓળખ્યા પેલા હમણાં માલ લઈ જતા મહેમાન છે જોનમાં આવ્યા હતા રે ઓહો શોમા કાકા પોલીસની જેલની ચક્કી પીસવાની બાબુજીની સરપંચની આ બધાની વાતો કરે છે શોમા કાકા મોનો ના મોનો આપણા પાછળ મોટું ષડયંત્ર રચાઈ ગયું હોય ને એવું લાગે છે મને આપણાથી મોટા મોટી ભૂલ થઈ જઈ શકે એમાં માલ આલીન શોમા જાહેર થઈ કાકા જતા ને તમે મને ના તો પાડતા તા કે ખેમલા પરભારા માણસ ને માલ નહીં આલો પરભારા માણસ ને નતું માલ મને નહીં નથી. આલો પણ મી વળી કીધું ગરાગ વચ્ચે મારો ઓરછો આપણા પાસેથી દારૂ લઈ ગયો અને હવે આપણી જ વાટ લગાવવા બેઠો છે શોમા કાકા ખબર પડી કોણ હતું એ જીવણીઓ છે મારો ભાઈ મારો શોમા દસમન કાકા બીજું કશું નહીં આપણા પાસેથી હાચી વાત લેવા માટે આ વેશ પલટો કરી અને આ વેશ બદલો કરીને પેલા કાળિયાઈ અને આ ગોમના બધો ભેગો થઈ અને કાપો કાઢવા મોકલે છે કોઈ નહીં કરતો પેલા કાર્યો કે એમ કરે છે બસ શોમા કાકા પણ આપણા માટે મોટું દુઃખ આઈને પડતું હોય એવું શોમા? દેખાય છે મને અમુક હવે તે કામ કરશું તો કરજો. હું મારા હંગાથી હેડો કશું કરવું નહીં તમારે બેહી દો આમ શું જવાનું તમે હેડો તો ખરા હજી બધા ગામમાં બેહી રહ્યા છે જીવણીઓ લુગડો બદલવાની વાતો કરે છે કે લુગડો બદલી અને પછી જવું અને પેલા લોકો તો પંચાયતમાં બેહી રહ્યા છે એનો મતલબ એમ કે હજી સુધી ગામમાં પોલીસ આવી નહીં પણ હજી આવવાની છે હું તો કહું છું પોલીસ આવે ને એ પેલા કે એમ જ કરવું પડશે બચવું તો નકર મોત પડશે છે. વોક કરી શોમા કાકા બચવું તો પડશે જ. જવા દે જલ્દી તમે ડરતા નહીં તમે બીવાતા ના હું બેઠો છું ત્યાર સુધી રંગે હાથે પોલીસ પાસે નહીં પકડાઈએ ને ત્યાર સુધી તો કોઈના બાપની તાકાત નહીં ખેમાનો બાલ ઊભો કરી શકે. હું તો બેઠા બેઠા મજા જ લેવાની છે અને પોલીસ આવશે અને પકડી લઈ જાય ને તાને મજા જ આવશે અને ગોમ વચ્ચે દંડા પછી ખ્યામાં આવવાની સોમલા આવવાની એટલે તો લહેર પડી જાય જોવાની હા બોલો તમે તો આપણો જોન વાળાનો ટાઈમ થઈ ગયો ને તમે તો ધોનમાં નતા આયા આ ધોનમાં આવ્યો તો પણ થોડો પીજો વધારે એટલા રસ્તો ભૂલી ગયો યાર મોં ભરી જતો રે એ મહેમાન વાંચકોમાં ઈ શો જો શોકન રખડશો મહેમાન તમારું ગોમ છે મને ખબર છે આ રસ્તો રે ને એ ઈકણ જ જાય છે મને ગમતી પણ બાકી મહેમાન માલ કમ્પ્લેટ હતો વસ્તુ જોરદાર હતી તમારી શોમા કાકા આ તો આપણે આલ્યો તો ને પેલો બગલો એરા મહેમાન છે હા, હું ઓળખે કાજુ ને. હોપડા મારી વાત હોપડો ઉમાવ પેલી જોન વડાપવાની થઈ ગઈ છે અને તો ઉતારજે ઠેકો ને. મોજમાં બધાને બિહારી દીધા છે અને હોપડો મારી વાત ઈ તમને સંભાળ છે એટલે મેં કીધું કે મારું નામ આવશે ખોટું તમે અમારા ઉતારજે. મહેમાન કહેવાય તમને ઘેર પકડવા પડે બેજો મહેમાન જતો રે ના મહેમાન માટે તો ખેમા મૂર્તન મારી બેઠા થઈ ગયું છે તમે બેસી દેજો અરે યાર જતા જતા ઉતરી જા બેસી જજો તમે અરે યાર બેસી જાઓ મહેમાન ચિંતા કરશો ને તમારા કાકા. કાકાને ઉતારી દેવું મહેમાનને કમ્પ્લીટ પકડી રાખો અમાર દુગો મે અડશે ને કે અમારે કોઈ દોકાન નહીં હેડે, તમે ખાલી બેહી રહો અમારી પાસે નતો મને બિહારે છે એમ મને ફૂલ થઈ ગયો છે. તમારા ગામમાં જ પકડી દઈએ છીએ ક્ષમા કાકા ઉતારો મહેમાનને કેમ ઊભી રાખી યાર? ભાઈ મારી વાત સાંભળો મહેમાન થોડા કહુંબા પોણી કરી લઈએ હજી માલ પડ્યો છે થોડો પીવો અમાર પાસે માર પાસે મહેમાન હું આજે ફૂલ થઈ ગયો મારે પીધા જેવું નહીં યાર. તમે અમારી કણ આપવા છો તી હા? મારે પીને હું જતો રહે બરોબર ની મહેમાન ગતિ કરાવવાની છે આટલા આવો. ઓયો મહેમાન આવું બધું યાર ના હોય યાર પાયો તો ભલે પણ હવે તો બધે ના યાર નહીં કહું કોઈ નહીં યાર બંધ થા ને કે તારો દોત પાડી નાખ્યો બધા એકી ફરત મહેમાન જવા દે યાર નહીં કહું કોઈ નહીં તમે વેપાર કરો યાર જવા દે યાર મહેમાન જવા દે કે મારો મોડું થાય યાર જોઈ મહેમાન. જતું રહે યાર ઓ મહેમાન હા તમે દોરાશો અરે મોટો સાઠો છે ને પડ્યો છે હવે આ તો જનપતિ એવો જ છે જ યાર એમાં કલર જતો એવું નહીં લાગતું આ કંપની કલર નહીં છો માં કાકા મને લાગે છે નવો કર્યો હોય એવું. એ હાલો નહીં પડતી લે તને હું તો ખબર નહીં પડતી
ધોતી શું મેલ્યું? ધોત્યું હું જબર લેગો જ પહેરો યાર. ઈ કેવું લે? એટલે તું અમાર ગોડા આમ છે લે, હા? નહીં મેં મને એટલે તને મેં ઓળખતા નહીં, હો? તું વેશ બદલે એટલે હું નહીં ઓળખું એમ? ના ના જીવણિયા મુસળ. આ તારી મુસળ ઘૂંટી નાખો કેમાં પેલા બોડી ભાઈ જેવો કરી નાખો બોડીઓ કેમાં આમાં મારો તને એમ નહીં એવું લાગે છે કે અમે તને ઓળખતા નહીં. અમારા પાસેથી માલ લઈ જવાનો. આ ભાઈ ધંધો કરે ગમતું નહીં તને? હા? નક્કી નહીં ગમતું લે? આમાં મારો કોઈ લેવા દેવા નહીં. જો જીવણિયા વધારે ના માર ખાવો હોય ને તો પોપટના જેમ ફટોફટ બોલી નાખ. તમે બધો એવું કરી છો. બોલ હાચું બોલ. તારા જીભું હોય ને તો બોલ. બોલી જા હું નાટક કરે છું બધા ભેગા થઈ તો જોનથી મારી નાખ્યો. કેમાં આમાં મારો કોઈ વાંક નહીં. એ શોભલા હા ખો કે હું બેઠો છું હાલ હાકો બોલ હાચું બોલ. ફોડી કાઢે હો જીવણિયા. કેમાં આમાં મારો કોઈ વાંક નહીં. આમાં ખરું ને બધું કહી દો બસ બધું કહી દો. આ નાટક છમ કર્યું લુગડો બદલીને છમ અમાર પાસે આવ્યો અને તમારે બધા હું કરવાનું છે ભેગા થઈને બોલી દે ફટોફટ. કેમાં આ લુગડો મી એમને નહીં બદલ્યો. મને બધું સરપંચને કીધું તું કે લુગડો બદલશું. તારીઓ કે બધું બધું કરવાનું બોલ આગળ બોલ બીજું હું નક્કી કર્યું છે બોલ. કેમાં ઓય શું કર્યું તું ખબર પ્લાન મારે તો સરપંચને કે ખેમો રહ્યો ને એમનામ હાથમાં નહીં આવે. ના હોય તો જીવન તું તારા નોમાં એક કે જ નવું લે અને ફોન કર અને માલ મગાય. હાલવા આવશે એટલે ખબર પડશે કે હું ધંધો કરે પણ કેમાં મને ખબર નથી. એટલે આ ધંધો અમે કરીએ છીએ દોડામ દોટ અમે કરીએ છીએ રૂપિયા અમે કમાઈએ છીએ તમારે હા આટલી બધી બળતા એટલે એ તને ખબર નહીં કે આ જીજે ટુ વાળો છે બાગલ બિલ્લો ઉભા બધાને પટ્ટી મેલાવશે હા બજારમાં હાથમાં આવશે તો ધોળા દાડા ખોવાઈ દો તને ખબર નહીં. કેમાં ભૂલ થઈ જાય મારી. અને હમણાં હમું પડ્યા તમે હું નહીં પડ્યા સરપંચ ને બધું કામ. પોલીસ નું કાવતરું છે એટલે આવ્યું છે પોલીસ કેસ થયો છે કે નહીં થયો. કેમાં મને કી કે લુગડો બદલી ના આપણે અમે પંચાયતમાં બેઠા છીએ પોલીસ નું ફોન કરી પોલીસ બોલાવવાનું કહેતા હતા બાબુજી ને. બરોબર શમા કાકા પેલા કાળિયાનું તો પછી જે કરવું એ કરીએ છીએ. કેમાં મને કરવાનું કરતું હાથ પગ બોધી અને મોઢામાં આવડો મોટો ડૂસો ઠેલી મેલો અને ઉપાડી નલતા ગવામાં નાખ્યો. બોલતો નહીં ના હવાની કોશિશ ના કરતો. દારો હો પરી રહેતો કેમાં પણ મેં તો કહી દીધું કે મારા ભાઈ યાર મને તો જાણ. તમારો મૂળ બધાને બહુ ઊંડો છે લ્યા ગોબરિયા વાળા. તમે વે બદલતા શરમ નહીં લેતા ને? પણ અમુ નહીં તમારા રસ્તામાં નહીં આવું. ના 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 આ જીજે ટુ વાળા હમું પડ્યા ને ઈ વાનો તો તરત જ હિસાબ કરી નાખવાનો ધોળા દાડા. કેમાં જતો નતો જતો તારા પાસે પગ છે પણ અમારા પાસે કેમાં રાજો કી યાર મારા ભાઈ. મચ્છી આટલું મજૂરી કરીને ભેગું કર્યું છે અને ખોજ્યા શેરી પડી જાય આ મેરે ને એક તો પોડું ફૂટી જાય. કેમાં તમારા રસ્તામાં નહીં આવો મારા ભાઈ મને જવા દો. અમારા રસ્તામાં એક વખત વચ્ચે આવ્યો ને એને કેમાં છોડી લઈ લો. દો લ્યા. લઈ લો શોભા કાકા લઈ લો. કેમાં કદી નહીં આવું તમારા રસ્તામાં કદી નહીં આવું મારા ભાઈ મને જા દો. જા દો કેમાં થોડોક લે. આ બોગલા કરે છે મોઢામાં ડૂચો ના માર્યો. મને બોધી કાઢ્યો ને પણ લૂચો હાનો મારો. આ ગવાની ઉંબીઓ કેટલી બધી આવી છે ગોટાળો કઈ ઠેલી મેલો મોઢામાંથી અવાજ ના બહાર ને કરવો જો. મારા ઓછા બધા ભેગા થઈ અને પાડી દેવાનું કર્યું છે. એનો કે એનો હું કરો છો? તાનો હું કરતો તો ને આટલો હાથ ઠેલી મેલ્યો. સારું કર્યું. ગાઉની ઇમ્બીઓ બધી આમાં અવાજ આવીને નીકળે. આ વાય નહીં નીકળે બધી વાતથી ફિટ કરીને મેલ દીધું ને હા તારો. સોમા કાકા હળો હળો જલ્દી આ કોટાન તો ઠેકોણે પાડી દીધો કરે ને પણ મારી વાત સાંભળો. અમુક કરશું ખેમા. આ પેલા બધા આપણા પાછળ પડ્યા છે ને આપણો દાળમાં ફંદામાં ફસાઈ છે ને એ પેલા મારા મગજમાં એક ખતરનાક મસ્ત આઈડિયા છે. અને ખેમા ગામમાં પોલીસ આવી જતો. સોમા કાકા હજી પોલીસ નહીં આવી આ ગોબરિયા વાળાની વાત તો હવે હારો ઘેર જવા તાણે પોલીસ આવશે. એટલે એક કામ કરો એ રે આપણને પટાવો ને એ પેલા ઈવન પાડવાનું કરો બે જજો પકડી. હા અને ખબર છે ને બાબુજી જે મેટરમાં પડે ને
એ મેટરને બૂચ મારી હતી. બાબુજીનું કશું આવે એવું નતું મામા. તમે ના હોત તો ગામમાં કોઈ પકડાય નહીં. ગમે તેવો ચોર હોય, ચોરી કરતો હોય ને, પણ કોઈના બાપની તાકાત નહીં કે પકડી હક. આ તો તમારો જ પ્લાન કોમાં લીધા છે. બાબુજી તો ઘેર બેઠા બેઠા લોકોની પંચાયત કરે ને રે, બીજું કોઈ ના કરી હક. તારા મામાને બધું જ આવડે છે પણ તારા મામા રહ્યા ને એકલા હાથે કોમ બધું કરીએ કે પણ ગોમ મારો છે મંગાતેલી છે. કોક દારો કોમ એવું થઈ જાય ને કે સરપંચ એકલા વિરોધ કરે છે. ભણા આ તો આગેવાન છે ને એટલે ગોમ મારો અંગાતી રહેવા પડે એટલે ગોમ મારો ને ખબર પડે તો ગામમાં વિલનગીરી કોણ કરે છે. અને ખેમા મૂર્છન ને તો રહે ને તારા મામા હમુ પડ્યા છે ને અને તારા મામા હમુ જે પડ્યા ને એ જિંદગી ભર ખોવાઈ જવાના. ખેમો તો હું ગાજર ની મૂડી છે. કેમો નહીં મામા, ગમે તેવું હોય ને તોય ખોવાઈ જાવ છો. શંકર તમારી સત્તા છે. તમે હાલ ગામમાં જે કરો ને થાય એવું છે. ગામના સરપંચ મામા તમે છો અને બાબુજી આગેવાન છે એટલે આગેવાન ને તો બોલાવા જ પડે ગામના. ભણા બાબુજી ને તો મેં એટલા માતા હાથો બનાવ્યો છે ને એટલે ગોમ મારા રે ને બધો ટોપલો મારા ઉપર ઠલવો નાખા. ના ના બરોબર છે. કેવા થાય કાલ ગામનો સરપંચ એકલો કામ કરે ને બધા ભેગા મળીને કામ કરે એમાં રાત દાડાનો ફરક હોય. ના ના બરોબર છે. સારું કરવામાં બધા ભેગા થઈને કરતા હોય તો ખરાબ કામ થતું હોય ગામમાં તો બધા ભેગા થઈને કરવાની જવાબદારી નહીં. ના ના બરોબર છે. અને મામા જો કે પણ આ માણસો કેટલા ખરાબ નીકળ્યા, કેટલા ખરાબ નીકળ્યા. ગામનો છોકરો શીખાલે છે ને એના સેવા ધંધા કરે જો ખાલી. કેમ આ મૂર્તન ઈવન બધા વાયરા અમુ વાઈ જાય ઈવન તો સપને ખ્યાલ નહીં હોય કા ષડયંત્ર ખેમા મૂર્તન ઈવન ઉપર રચાઈ ગયું છે. ઈવન કશું ખબર ના હોય મામા. ખોય ને ફરી એટલું અમુ બીજું કોઈ ના જોડે. પોલીસની જ વાટ જોઈને બેહી રહ્યા ને બાબુજી કી હાલ જ મારો ઓળખાણ છે ને હા. એક ફોન રિંગ મારી નહીં કે પોલીસ આવી નહીં. બાબુજી કીધું તમે રિંગ મારો હું ઘેર ઓટો મારીને આવું છું. ઓ બાબુજી કે વાર ના કરતા જોમ બનાવીને ઝડપી. પિક્ચર પૂરું થઈ ગયું ભણા. અરે પુરુષ કઈ નાખો જે સમય હતો ને ખેમા મૂર્તની વાનો એ પૂરો થઈ ગયો. બહુ ઉડ્યા હતા કોટમાં દોરાન હાથમાં એક્ટિવાન એવા ફરતા હતા. બધાને ધૂળ ચટાડતા પણ હીરે ધૂળ ચડતા થઈ ગયું. જી તો પાવર ભણા પકડાવા દે પછી જો આ સરપંચ છે આવરી ગોળી તેલ કાઢે છે જમા પુંજાનું ખેમા મૂર્તનનું. ના ના તેલ કાઢી જ નાખવાનું છે. ઘણા દાડે ઘાટ આવ્યો છે. જિંદગીમાં બગલો તો બગલો પણ કદી ચકલી ઘેર પહેવા નહીં દી. અરે કાગળો છે ને તોય ઉડાડી મેલશે કે તી પકડવા બધું ઉડી જશે ભણા. તું હાઈકન હું લેવા લઈને આવ્યો કોક હોય ને તો હંતાઈ જાય. તું તો ગોમ વચ્ચે લઈને બેઠો લે. સોમા કાકા તમે મગજમારી કર્યા વગર બેહી રહો. એટલે મારું યાર મગજ કોમ નથી હાલતું. સોમા કાકા શાંતિ રાખો, મને કોક ઠંડા મગજથી વિચારવા દો. ઠંડા મગજમાં મને પકડી જશે તારો ભા. આ બધું કાઢી તો નાખ્યું. સોમા કાકા ખરેખર આ માણસ તો હું ધાર્યું છે મને એ ખબર પડતી પાછળ નહીં. પડી જાય એ ખબર પડતી નહીં કોક આપણે. સારું કરીએ તોય ઈવન ના ગમે, કોક ખોટું કરીએ તો ઈવન ના ગમે, કોકના પાસેથી બૂચ મારીને પૈસા લાવીએ તો ના ગમે, મજૂરી કરીને કમાઈને લાવીએ તો ના ગમે. તો પછી આ માણસો ને ખરાબ પૂછા હું આપણા પાસે ગોમને કાઢવા બેહી રહ્યા છે. એવું કશું નહીં. ઓન બીજું કોઈ નહીં. તમે બે દાડા પાવડા લઈને મજૂરી કરો તો અમન બધાને ગમશે. એમાં એવું છે એવું છે કે મારો ગોલાપણો કરો મેં કીએ ને એમ કરો. આ જીવન યોગ કરે છે એમ. અમારી લાઈન મારો, અમારથી આગળ ના નીકળવા દો ગમે તે થઈ જાય. પણ સોમા કાકા ઓર માટે કોક વિચાર. મારો ઘાટ બરોબરનો આપવા વિચાર. દો. મારો ઘાટ આપવા દો. ટાઢા પોણી ખોહ કાઢી નાખવી છે. ટાઢા પોણી ખોહ કાઢી નાખવી છે. આખી જિંદગી ભર યાદ કરે ને એવા કરીને મેલ દેવા છે. એવાના જીવનમાં કોઈ દાડો ખેમા મૂર્છન ના કે સોમા પુંદાના હોમું ના પડે ને એવા કરીને મેલ દેવા છે. એવું તો પડશે કોક. એવો પાઠ ભણાવો છે સોમા કાકા એવો. અને મોય પાછો ઓછામાં પૂરો તો આ કાળિયો તો રહ્યો ને શેઠથી મૂળામાં બેઠો છે. શેઠથી જિંદગીથી લોહી પીજો સારે. અને એક તમારો પેલો ગોલો તમારો ભાઈ એ રકે બી ચાટવું છે નહીં. એરો કે એમ કરે દાય. એરો કે એમ આમ કે કુવામ પડે તો ઓછો દાવીને કુવા પૂછકો મેલે છો મા કાકા. પણ ના એવો તાલ ભરવો છે ને એકી દાડે છો મા કાકા બૂથ વાગી જાય. તમે જો શું કરશું કયો કોઈ નહીં બેહો ને વિચારો ધંધો નહીં કરીએ તો ભૂસે મરશું. એ તમને કહું. હાલ તો બંધ થઈ ગયું. ફોન જેટલા આવશે મારા હાલ નહીં પણ માલ પટી ગયો. એ કીધું કે માલ પટી ગયો છે. હા બરોબર. ગાડી આવે છે. કે બે દાડા હા ખાઈ જો હમણાં 2 દાડા વાટ જુઓ. તો અરે જેવું નહીં. ઓ ચા પીશો?
એ મગજ સરી છે. એ ભાઈ બે ચાલજે. આ ગોમના છો તમે? હા ભાઈ અમે આ ગોમના જ છીએ. કોઈ કણ દારૂનો વેપાર કોણ કરે? હવે એ તો આખા ગોમને ખબર છે. શું પૂછવાની જરૂર છે કોઈની? આખા ગોમને ખબર છે. અરે ગોમનો સરપંચ કરે છે. ગોમનો સરપંચ વેપાર કરે એમ. પણ તમે આખા ગામમાં બે મોડીને વાત કરું બે. તમે આખા ગામમાં ફરી ફરીને પૂછશો ને હમ. તો એ માણસનું નામ આખા ગામમાં કોઈ નહીં લે. એટલે ચમ નહીં લે? એની ઓળખોણીઓ એટલી બધી છે ને એનો માથા ભારે એટલો બધો છે. એટલે તમે આ ગોમના નહીં? અમે તો આ ગામના છીએ પણ તમે પાછા જો પોલીસ ની વાત કરો ના. નકર અમારો છોકરો વાટમાં રહ્યો પેલો અમન પટાઈ દે. એટલે આ તો મેં કીધું તમે વળી છો પીતા બીતા હોય તો લઈ આવવું હોય તો બતાડીએ છીએ, બીજું તો હું. બાકી અમે તો એનું નામ ના લઈએ કદીએ. એ આ ગોમનો હોય તમારે જોણ તો કરવી પડે પોલીસ સ્ટેશન. હું પોલીસ સ્ટેશન તો લુખી દાદાગીરી કરે છે. આવતા ને જતા લાફા મેલે છે. ગરીબો તો હેરાન કરી નાખ્યા છે. આખા ગામનું જીબ્બાનું હરામ કરી નાખ્યું છે. એને એવું ખબર પડે ને કે આ છો મોકા કોણ કશો માં કાકા પોલીસ ની ધોળ કરી છે તો બીજા દાડા માણસ ખાટલા પડી રહ્યો હોય, હાથ પગ ભાજી જ નાખ્યો હોય. એટલે ગોમનો સરપંચ જ વેપાર કરે છે એમ? સરપંચ છે, સત્તાઈ ના બહેન છે અને આજુબાજુ માણસ તો ખાઈ બધેલા રાખે છે. જે હોમો પડે ને એનું પિક્ચર પૂરું જ કરી નાખવાનું. એટલે કોણ બોલે કે ભાઈ? બોલે ભાઈ પાક્કી બાતમી છે? પાકી આખા ગામમાં તમારે જેને પૂછવું એને પૂછ્યા. પણ એક સરસ મારા કોઈને પૂછવું નહીં, બરોબર? તમને તો ખબર છે. મારા ઉપર તો વિશ્વાસ છે ને. હું કોઈ દાડ ખોટું ના બોલું. તમારે પીવો છે ભાઈ, લેવો છે તો કીએ ઠેકો બતાવીએ એકન પોકી તો મળી જાય. પીવાનો નહીં. આ ગોમમાં જે દૂષણ છે ને એની બાતમી તમારા જોડે માગું છું ને હું પોલીસ જ છું જાતે. એ જો માં કાકા આપણો મજૂરી જવાન છે ખેતરમાં. એ ઉભો રાખલા બેસો આય. એ સાહેબ ભૂલ થઈ જાય અમારી, અમે નહીં કશું જોનતા. ભૂલ હની થઈ જાય. એટલે હાલ તો કેતો તો ગોમનો સરપંચ વેપાર કરે છે ને ગરીવારમાં છે એમ હવે ફરી એને ગયો. ખબર પડશે તો અમારો છોકરો વાતમાં રહે. તમે અમારું હમણાં નામ આલી દો ને અને એ તો તો લઈ નાખા અમને. કોઈનું નામ નહીં આવે. તમને ખબર હોય ને તો તમે એની જગ્યા બતાવો મને હેડો. સાહેબ એ માણસ તો બધી મોટી મોટી ઓળખાણો છે રાજકારણીઓની. લાખ રૂપિયા પોલીસ વાળાને આલી અને અમારું નામ કઢાઈ લે તો કાલ અમારો છોકરો વાટમાં રહે. તમારું શું જાય? ઘર આગળ માલ નહીં રાખતો. ગમે તેવી ઓળખાણ હોય ને તો એક વખત પોલીસ સ્ટેશન આવશે ને એટલે બધી ઓળખાણો જતી રહે. એક શરત સાહેબ જો બધું બતાવીએ ખરા, બધું કીએ ખરા, પણ અમારું નામ ના આપવું દો. આમ કોઈનું આવે નહીં, ખાલી તમે જગ્યા બતાવો. માલ હંતાતો છે એ ખબર જ હે ને તમને? બધી ખબર છે. અમે હું નહીં દોડતા, આખું ગોમ દોના છે. અમે શું વાત કરો છો? હા તો પણ બેહો. કોઈ તમારે સાચું કે નહીં. પણ મારું નામ ના બુધો કે કાકા નામ ના કોઈનું બુધો. નામ નહીં આવે, ખાલી તમે બતાવો હડો મને. અત્યારનું પાપ લાગશે સાહેબ જો અમારું નામ આગળ કોઈને કરશો તો. આ પીવી આ? ચા નહીં પીવી પેલા? અમે શેઠાથી વતાઈને પાછા હા, અમે એકર નહીં આવીએ. હા, નકર કોઈ ભાડી જાય તોય કહી દે. કશો હતો નહીં, હેડો તમે. જઈ જાઓ. અમે 1 કિલોમીટર શેઠેથી આમ કહેશું કે પેલી જગ્યાએ છે, બાકી અમે એકર નહીં આવીએ. એટલે ખોટા બી હોશો યાર તમે. સાહેબ તમને ખબર નહીં એ માણસ ચેલો ખરાબ છે. એનું ધોન થઈ જાય ને તો અમર ભાઈ ના ખાવ આપણે પાછળ પેલું હમ્મુ શેવાળું મકાન દેખાય ને એ એમનું જ છે. એ એમનું જ મકાન છે. સરપંચ નું મકાન છે. સરપંચ નું છે ને હોય હેતરમાં રાખે છે. સાહેબ હોય તો આખી નાખી ટરકો ઉતારશે. પૂછો છો ખેતરમાં, રાત્રમાં. ટ્રકો માલ ઉતારે છે. આ માણસ કોઈને ગોઠતો નહીં. તમને ખબર નહીં આખા ગામમાં ગમે તેવો હોમો પડે ને કઈ વના અહીંથી કોઈ આગુ પાછું કરી ગયો ને તો જો દોડે. સાહેબ ખાલી તમે જોજો ઘરની આજુબાજુ ગમે તે જોવો ને ખુલ્લે આમ પડી રહ્યો છે. કોઈની બીક નહીં. આમ વેપાર કરે. ખુલ્લે આમ સાહેબ કોઈની નહીં બીક જ નહીં ને. આ કહું તો શું કે મોટા મોટા રાજકારણીઓનો હાથ છે એના ઉપર. તો તમાર ખોનગી તો બાતમી આલવી હતી કે એનો વહેલાય સોતરો સાહેબ ઉતારી અમે તો નાખ્યો આટલા સુધી આયા છીએ ને તે અમારા જીવને શાંતિ નહીં કે કોક આગુ પાછું થઈ હોય. જાય તમારું ના. આગુ પાછું નહીં થાય, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. એમ તમે તાર જો તમારું નોમે નહીં આવે. સાહેબ અમાર નામ ના આવતા હો. બિલકુલ તમારું નોમ નહીં આવે. મારી આવું જ થયું તું. એક પોલીસ વાળા ભાઈ આયા હતા ને અમે આટલા વતાવ્યું તું. હા. ખાલી નામ લીધું તું ને તે હોય પૈસા લે ને તે અમાર મારી હા કાઢી નાખ્યો. એટલે આ વખતે એવું નહીં બને, ચિંતા કર્યા વગર જો. જોયું છે માં કાકા આ ખેમા મૂર્તની બુદ્ધિ જોઈ. મારને આયા હતા સાલા ખુદ મારા ગયા. કહેતો તો માલ હંતારે છે આપરો નાપરો માલી ખેમા કાકા ફોલ્ડર યુ દોડાઈ નતું. ફોન કરી કીધું જા ગમે તે કર. અરે શું 4 ક્વાર્ટર 400 1000 2000 5000 નો માલ જતો રહે ને તો પાલવ છે પણ એના ઘેર દઈને મેલ લે. અને સેવી એક્ટિંગ કરી છે માં કાકા. તમારો ભાઈ
ગમે તે બાજુ લડવાનું હોય તો લડી એમાં નાખજો માં કાકા. ગમે તે પણ ડેરિંગ જોઈને તો તારું શું માં કાકા? રાજસ્થાનથી ગાડીઓ લાવું તો તું જ લાવ, વેપાર કરવો હોય તો તું જ, કોડવાક હોય તો તારા બગલો ને પોપટ ને કાગરો ને બાજ ને પાડો ને પેલો બાજ બેસી જજો. પોલીસ મોકવા થઈ જ છે માં કાકા. ઊભું નથી રહું ને. આ ખાલી કાળું અમોન પાડવા આવ્યો તો તારો ગાભો નીકળી જશે. આમ આવજે, જેલમાં બેઠો બેઠા ખાજો રોટલા. બે જણા ભેગા થઈ. એનાથી માલ પકડાય ને આજે એ જ તો માલિક. જેમાં મૂર્તલ ને શોમા કાકા પાસે નોટ જાડી નહીં થઈ. તારા જેવો તો પગના તળિયોમાં ઘઈ નાખી, પગના તળિયોમાં. હજી તો કાળો વાઘ લાવવાનો છે. કાળો હીરે દાણા લેવાને ના હોય તો થેલી ઉપાડી લેજો, ખાતર ની હેળો ને. થેલી તો પછી મેં લે, પણ 2 દાડા પછી તો ગમના પેપરમાં મોટા અક્ષરે નામ આવ્યું છે. અરે ફોટો શેમાં મૂર્તન? શેમાં પુંજા ઇંગ્લિશના દારૂના વેપારી. તું જોજે કે આમાં તો ભણા જે પકડોણા ને એની જિંદગી પટી જાય જેલમાં. તું જોજે કે એવી વાતો કરશી મારા બેટા કે મર્યા માથાના મર્યા. અત્યારે પબ્લિક ને કેર કે ખેમલો સમલો બે આવું કર્યું તો પબ્લિક ના માને, પણ સવારે 8 વાગે જેવું પેલું પેપર ખોલશે ને પેલું પત્તું તરત જ દેખાવું. ભણા ટીવી માં આવશે અને પેપરમાં તો મોટા અક્ષરે લખેલું છે ખેમા મૂર્તન મહેસાણાના બુટલેગર. તું જોજે કે આ તો વરઘોરું કાઢી વરઘોરું. ના ના બરોબર સાહેબ. અને વરઘોરું કાઢે છે ને એટલે તો ભણાયા ઓમ ઓમ એવા હેઠા છે ને. ના ના બરોબર છે. આ સીધા આપણે કહીએ ને તો ના માનવું, અને જે થાય ને હારા માટે થાય. અત્યારે ના, ના. કોઈને કહેવા જઈએ ને હું તો તો ભણા. બોલવા જઈએ. એક અઠવાડિયેથી ઊંઘ નથી આવતી. અમે તારા મામાને ઊંઘ જ આવશે અને એક બાજુ જો વરઘોડું તો નેકરી થાય ને ભણા તો તું જોજે કા આખા આજુબાજુ ગામડામાં ખબર પડી જાય કે ના બુટલેગરો પકડ્યા છે પોલીસ ને. ના વરઘોડું થાય તો હારું, પબ્લિક ને જોવા મળે કે વરઘોડું નીકળ્યું. વરઘોડું જ કાઢવા તારા મામા ફરતા હતા ગામમાં. ના ના મામા, આ તમે જે કરો ને ગામમાં એ જ થાય, બાકી બીજી તો કોઈની તાકાત નહીં કે ગામમાં કોઈ નવા જૂની કરી અને શકે. આપણા ગામમાં રહ્યો ને મોટો હાથ રહ્યો ને જીવણીયા મુસાળ નો છે. જીવણ મુસાળ જે કામ કરે ને એ કદી કાચું ના હોય. જીવણ ગમે તે મુસાળ મોકલ્યા ને એ પાકું કરીને જ આવે. કોઈ મહેમાન છે? મને ઓળખતો નહીં. શું છે સરપંચ, પંચાયતમાં કોમ થઈ રહ્યો છે કુ? પંચાયતના કામમાં તો હમણાં તો હાલ તો હું છે. થોડો કામ ઓછો આવે છે પણ આવશે એ તારક બધો મેલેલો જ છું કામ તો પંચાયતમાં. એટલે બીજા ડખા વધારે હશે કહેવાનો મતલબ. ના ના બીજા ડખા તો કશા ડખા વધારે નહીં. એટલે આવક વધી હોય ને બહાર ની કોઈ કથા કરે આવક વધી મને હોય. નહીં. પંચાયતમાં શું આવકો છે સાહેબ? આ બાવળિયા છે ને બધા ખોનગી પાડી દીધું. આવકો શું હોય? હા એટલે પંચાયતમાં આ ચોક વેરો આવે 6 મહિને 12 મહિને એ રે આવક છે પંચાયતમાં તો. હા એટલે પંચાયત ની બરોબર છે, પણ તમારે આવક ઓછી પડતી હોય કોઈક ધંધા ચાલુ કર્યા હોય. આમ સાહેબ અમાર તો શું સરકાર પગાર આલે છે. પગાર આ ખેતીનું જે પાકે ને એ 5-25 ઘરમાં વાપરીએ, બીજું ગામમાં હા, વાપરીએ. એની અડ્યા જ છીએ જો ખાતર નાખવા. ઘણી બધી મજૂરી પડે છે. સરપંચ બંને છે ને એટલે તો શહેનાય નહીં રહેતા. આમ તો ઘણું બધું સરપંચ ને મેલેલું છે પણ અમે ટૂંક સમયમાં કઈ નાખવું છે. હા એટલે આ આ તો તમે પણ બધા કોમ ની શું કા પંચાયત કરવા બેઠે હો? પંચાયત એટલે શું છે, તમારે બહાર ની આવકો વધી જાય છે ને એટલે પંચાયત કરવી પડે છે. બહારની આવકો શેમ 2 નંબરના ધંધા ચાલુ નહીં કર્યા? અરે સાહેબ 2 નંબરનો કરાતો છે ગામનો હું સરપંચ છું. હા એટલે 1 સરપંચ નંબરનો સરપંચ હોય 2 નંબરનું કરા એ એટલે- વ્યાજબી નહીં કા? સરપંચ બન્યા પછી ઓળખાણો જો તે વધી જ હોય કે એટલે પછી 2 નંબરના ધંધા અમે ચાલુ સાહેબ મારો કરવાના. તો ઓળખાણ દિલ્હી સુધી છે. દિલ્હી સુધી ઓહો કોઈ કોમ મારું ઊભું ના રહે. હા એટલે તમારું કોઈ કોમ ઊભું ના રાખે, કોઈ તમને પૂછપરછ કશી કરે ના એટલે ગમે તમે તે છે કરો. આટલી બધી પૂછપરછ કરો છો પણ આ ખબર પડતી શું છે નહીં. મામા? એટલે તમે છે ને ઘરમાં પહેરી જા મારા. ઓળખાણ પડતી નહીં. તમારા તાલુકાનો પોલીસ સ્ટેશન થી આવ્યો છું. પોલીસ છું. તાલુકામાંથી હા તેમાં સરપંચના ઘરમાં આવું ભગવાન છે જે ભગવાન છે ગામમાં ભગવાન છે. તમારી પૂરેપૂરી બાતમી મળી શકું. ગોમ તમારાથી બીવાય છે ને તમે 2 નંબરનો વેપાર કરો છો દારૂનો. ગામ મારાથી બી વાય છે. તમે ધમકી આલી અને ગોમને બીવરાવો છો ને દારૂનો ખુલ્લેઆમ વેપાર કરો છો એવી બાતમી છે. સાહેબ તમારે ભૂલ થઈ છે. સાહેબ સરપંચ દારૂનો વેપાર કરતા છે. ચાલુ ગામમાં સરપંચ વેપાર છે. કરે છે પણ સરપંચ નહીં કરતા. ઘણા બુટલેગરો ગામમાં ત્રાસ વધી ગયો છે.
એટલે મેં ઇન્કવાયરી કરી જ છે સાહેબને કાલે જ ફોન કર્યો છે બાકી આબાર કે બધા ખોટી જગ્યાએ મારી ઘેર તપાસ કરવા હા, એટલે આવ્યા છે. સ્ટન્ટ કરશો એટલે છૂટી જવું એવું કોઈ મનમાં સમજતા હોય તો ના સમજતા. સાહેબ તમારી ભૂલ થાય એટલે કોઈ હું સ્ટન્ટ નહીં કરતો જે વાત છે ને એ હકીકત કહું છું. તો દારૂનો વેપાર તમે નહીં અરે એ કરતા. કરતો છું. નહીં કરતા તો ખબર પડી જશે ઘરની હા હા અંદર તે હશે. કર્યું કે આજુબાજુ ગમે તે ના હોય તો ચાલે છે. જીસીબી લાઈન તોડી નાખો મટાટે હોય તો તોડવાની જરૂર નહીં, જો હાથમાં આવશે ને તો ચોબરું તૂટી જાય એટલું યાદ અરે સાહેબ રાખજો. સરપંચ ના ગેટ થી દારૂ હાથમાં આવે ને તો સરપંચ ને તમે તાર જે સજા લ્યો એ આલી હા, તો દેજો. કોઈને ખોટી તો બાતમી આલી નહીં હોય ને. સાહેબ તમે આયા છો ને આ સરપંચ ની આબરૂ કાઢવા આયા છો તો તમે ખબર નહીં હોય જો સરપંચ ના ગેટ તપાસ કરશો અને જો દારૂ નહીં નીકળે ને તમારી ઓળખાણ જેટલા દિલ્હી સુધી છે એકી દાડે બદલી કરાવી દો અને જય નહીં મેલું હવે એ કરશે તો સાહેબ વેપાર નહીં કરતા ચોથી એમ નહીં. તો જ નહીં તો નીકળો છો જી. આ તો ગામવાળા વિરોધમાં કોકને કીધું હોય એ તો બરોબર તપાસનો વિષય છે, પણ તપાસ ગામમાં પછી બીજો વિરોધ ના હોય એટલો તો સરપંચ ના હોય છે તપાસ પછી દારૂ નેકરશે તો તમે તાર જીસીબી લઈને આ ઘર ગોડી નાખો ઘર મારા માહિતી નાખો. બાટલો તો બાટલો પણ આવડી બાટલી નાખો ને તમે બરો. તાર સરપંચ હરિયા ઘંટા કઈ નાખો બોલ્યા વગર હોય ના હોય ઉભા રહો, હું કશો તપાસ તમે કરું છું. આ બેઠા સરપંચ ગામમાં વેપાર થાય છે અને ગામમાં બુટલેગરો ખુલ્લે આમ ફરે છે એક્ટિવા લાઈન દોરા પેરી પેરી અને શો વેપાર કરે છે ઈકન તપાસ નહીં કરતા અને નહીં વેપાર કરતા ઈકન તમે તપાસ કરવા આવ્યા તો છો આ સુધી ગોદરું લઈને ઊંઝ્યા હતા એને વેપાર કરતા હતા તો તમારી ઓન પકડીને પોલીસ સ્ટેશન લઈ સાહેબ, સબૂત તો હાથમાં આપવું જોવે ઘણી મજૂરી કરી સાહેબ ઈ વાળા શેરી પકડવા માટે. તમારી ટોપી બીજાના માથા પહેરાવાનું કરશો નહીં, બધી જ ખબર પડે છે પોલીસ ને. એ સાહેબ કાલે જ કેસ લખાયો છે એવાનો નામનો તો ગામમાં અમારા આવા ધંધા ચાલુ છે હા, તો તમે ટાઈમ બગાડવાનો ધંધો કરશો નહીં, મને મારી તપાસ કરવા દો, આ કશો બરોબર વાંધો ને? નહીં સાહેબ, છો નાખો. કશો વાંધો કોઈ હલતા નહીં શોય. આ બેઠા સાહેબ પણ ખબર પડતી નહીં જોજો આ વેપાર બાબુજી શું થાય મંડળ ને નામ નહીં લખાયું હોય પણ એમાં વે- મૂર્છા નહીં હોવાનું. વેપાર શું થાય છે સાહેબ શું ખોળવાયા છે જોજો મને આપણા લાગે ખેતરમાં સાહેબ ફેંદે ને છે. ફરી ગયું હોય ને એવું લાગે છે ફેંદવાજો ફેંદવાજો તો અકણું એ હાથમાં નહીં આવે પણ બાટલી તો બાટલી ઈ તો ઘઉં આયેલા છે સાહેબ ફેંદવાજો ને મેં ગોડીને ગાલ દીધો હોય. નાના સાહેબ ચેક કરી લ્યો ચેક કરી લ્યો આ તમે સરપંચ ચોર નહીં તો તમને આટલી બધી પેલા બીક શેમ લાગે છે? સાહેબ બીવાતા નહીં પણ આ બાતમી કોકને ખોટી આલી છે તમને તારે ટાઈમ તમે ખાતર તમારો નાખો ખોટો એને. બગાડો છો જો હોગવાનું છે એ જગ્યાએ હોગતા નહીં ઘોડા હમ. સાહેબે કોકને ઘોડા એવું લાગે છે ને હા. ઘર ભૂલી ગયા લાગે છે સાહેબ એ પાસ ચોક ઘોડા આવું છે રાખીએ આ સુધી નકરી ઘોડા નોખણું એ વેચતા નહીં એમ? આવું ચાલ્યા? ગામનો સરપંચ હું છે તું તો? ચોથી નીકળ્યું આવું છે આ બધું? મને ખબર નહીં ભણા આ બધું થઈ રહ્યું છે હું સાહેબ આ બધું છે મને જ ખબર પડતી નહીં ને આપણા ગેમોમાં વર્ધી મારી ઉતારતા હતા ને આ તો હું ચાલ્યા? હા? ખબર પડતી નહીં ભણા આ બધું કાવતરું લાગેલું હો. કેમ ખબર નહીં પડતી? મને ખબર પડે છે આ બધું ઇંગ્લિશ છે, મને પડે છે ને તમને નહીં પડતી. એ સાહેબ અમારું ગામમાં ખરા ને મારા વિરોધી વધારે છું અમે જો તમે હું જે હાથા રસ્તે હેડું છું ને એ કઈ કોટા બહુ આવે છે મારા પણ ગમતું નહીં સાહેબ બીજું એમ કોઈ નહીં, નહીં પણ મને પૂરેપૂરી બાતમી હતી કે ખુલ્લે આમ ઘર આગળ જ રાખે છે ને આ ઘર આગળ જ છે માલ બધો. મારો બેટો સીએ ટાઈમે મેલી જો છે વધારે. આ ગમે મેલી તે જવાની વાત છોડો, આ રહી આટલી જ બોટલો છે, બીજી ગાડી કઈ જગ્યાએ ઉતારી છે એ વાત કરો. સાહેબ ગાડી નહીં ઉતારી કે અરે વસ્તુ અમારી નહીં ગામનો સરપંચ બોલું નહીં સાહેબ અમારું આરે બધું અમે પકડાઈ ગયા એટલે તમે એમ જ કહેવાના કે મારું નહીં. સાહેબ અમે ધંધો કરતા નહીં ને આ કોક અમારા ઈકા મેલી ગયું છે લ્યો આમ સાહેબ, જોડી મેલી ગયું કોક. સરપંચ ને સાહેબ ફસાસ આમ તમાર ઘર આગળ બીજો મેલી જાય, કોઈ મેલી જાય લે આટલો બધો માલ કોઈ મેલી જાય? આ તો દુશ્મની વાત છે સાહેબ નહીં, હોભળો, જે હોય હાચું હાચું કહી દો. કેટલા સમયથી વેપાર કરો છો? સસ્તામાં પતી જહ. સાહેબ એક રૂપિયાનો વેપાર નહીં સાહેબ કરતા અમે વેપાર કરતા નહીં પૈસા આ લીધા વસ્તુ કે આ હાથમાં મારો નહીં કરતા હે. અમે. આ નહીં તમારું? નહીં સાહેબ અરે અમારું નહીં તો કદાચ કાલ બાલ વરસાદ થયો હોય ને તો વરસાદમાં આ બોટલો પડી હોય ઉપરથી એવું હા, બને. મરી જવાના ઘેરથી નીકળી જાય ને એટલે સાહેબ અમુક ખરા ને હરિયા ગણાવશે એક કામ કરો, તમે બે જોડો મારશે સાહેબ સાહેબ ધંધો નહીં કરતા એ ધંધાની વાત છોડ, આવું ચાલે
આવું છે વાત સાચી કરી. અરે ઇંગ્લિશ દારૂ છે પણ સાહેબ અમારો નહીં અને અમે આવું કામ નહીં કરતા. તમારા અહીંથી પકડ્યો છે એટલે તમારો જ છે, ગુનેગાર તમે જ છો. બેહવાન કરો હેડો. અને એમ કેતો હતો ને કે દિલ્હી સુધી ઓળખોણ છે. એટલે સાહેબ હારા કોમમાં હા, એટલે દિલ્હી સુધી ઓળખોણ હોય કે મુંબઈ સુધી ઓળખોણ હોય, અમે શિયો સોરાવા આવે છે હું જોઉં છું કે. અને પોલીસ સ્ટેશન જઈએ ને એટલે આટલી બોટલો નહીં, બધું કબૂલ કરે. કેટલા સમયથી વેપાર કરે છે, કેટલી ગાડીઓ ઉતારી છે, શું માલ અંતાર્યો. સાહેબ મને ફસાવવામાં આવ્યા છે. તમે મનવાના નહીં, મને ખબર છે. ફસાવાની વાત છોડ, પેલા બાઈક શેરી બેહવાન કરો. લે હડો આ લે, આ લઈ લે હળો. મળી ગયા છે. એ સાહેબ ના હોય તો ગામના 4-5 આગેવાનો બોલાય ને. ના, ગોમના હું આગેવાનો બોલાવે દિલ્હી કે હું વેપાર નહીં કરતો. નહીં, પણ દિલ્હી ઓળખોણો છે, ફોન લગાવી દેજો પછી. અમે દિલ્હી ઓળખોનો છે પણ મારા હારા કોમ માટે છે. મારા ધંધા માટે નહીં સાહેબ. વર્ધી ઉતરાવતા હતા ને અમે કુની વર્ધી ઉતરે છે. એ ઉભા રહો લ્યા. ચડી છે સાહેબ. સાહેબ ચડી છે. ઉભા રહો લ્યા. જેટલા જવું હોય એટલા જો. દારૂ તો તમારા ઘેરથી જ પકડવાનો છે કે ઘરની તારું મારી દેવું છે? જે રીતના ઘેર આવો છો. મારા ઓળશે બાઇકમાં બેહવાનું કીધું ને, ફરાર થઈ જાય. શીખર ઇન્ડોમુસ પે જ્યાં છો જ્યાં તમારા ઉપર એવો કેસ બનાવું તે સરપંચ મોય નારી કે ગોમોય નારી એવો કરીને મેલું. અને કેટલા દારા હંતા તો ફરી પછી ખબર છે તારી.